થોડા સમય પહેલા આવા જ પ્રકારનો કેસ એલસીબી દ્વારા દાખલ કરવામાં આવેલો. આવું એક કૌભાંડ પકડી પાડવામાં આવેલું અને એ દિશામાં સતત વોચમાં રહેવાની સૂચના અત્રેના રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ હવે આપેલી હતી. અને ખાસ કરીને વિકાસ સુંદા સાહેબ જે છે અત્રેના પોલીસ અધિક્ષક શ્રી, એમણે એલસીબીને આ બાબતે સતત વોચમાં રહેવાની સૂચના આપેલી હતી. અને એલસીબીના જે બે કર્મચારીઓ છે, રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજા, આ બંનેને સંયુક્ત રાહે બાતમી મળેલ હતી કે ભુજ સરપટ નાકા ખાતે એક ઈસમ છે ફારૂક ઇસાક સમા, એને એ પોતે આ રીતે એક ફેક આઈડી, ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવેલી છે અને એમાં નોટોના બંડલોના ફોટા, સસ્તા સોનાના ફોટા એવું બધું મૂકીને ગ્રાહકોને લલચાવે છે અને પછી એ લોકોને સાથે ચીકણી કરવાનો ઈરાદો ધરાવે. ઘરે જગ્યાએ જઈને ચેક કર્યું તો અમેરિકન ડોલર્સ, પછી 500 રૂપિયાના દરની આપણી ભારતીય ચલણી નોટો અને 200 રૂપિયાના ભારતીય ચલણી નોટોના બંડલ મળ્યા. એમાં 200ના નોટોના 50 બંડલ, 500ના 50 બંડલ અને યુએસ ડોલર જે $100ની જે નોટ છે એના 90 બંડલ મળી આવેલા હતા. શું કાર્યવાહી કરી છે આમાં? આ બાબતે એની એલસીબી દ્વારા હસ્તગત કરવામાં આવે છે અને એના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને એની વિગતવારની તપાસ થશે. કેટલા સમયથી આ કાર્યવાહી કરતો હતો, આ ગુનો આચરતો હતો, કોને એણે પોતાની આ રીતે જાળમાં ફસાવ્યા છે. આ જે બંડલો છે એમાં ઉપરની જે નોટો હોય છે એ સાચી હોય છે અને નીચેની નોટો બધી ખોટી હોય છે. તો એ ક્યાંથી એણે મેળવી, કેવી રીતે મેળવી, એની સાથે સહ આરોપીઓ કોણ કોણ સંડોવાયેલા છે, એ બધી જ વિગતવારની વિસ્તૃત તપાસ થશે. લોકોને ચોક્કસ આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી અમે લોકોને એ જ અપીલ કરવા માંગીએ છીએ કે આપણે વારંવાર આવા પ્રકારના બનાવો જોઈએ છે કે સોનું ધોવાની લાલચમાં, સસ્તું સોનું લેવાની લાલચમાં, એકના ડબલ અથવા એકના 3 ગણા રૂપિયા મળવાની લાલચમાં, આવી લાલચમાં ફસાવાથી હંમેશા નુકસાન જ થાય છે. તો એમાં આપણે ચોક્કસપણે સચેત રહેવું જોઈએ, સજાગ રહેવું જોઈએ. કારણ કે આ નાણાં આપણને ખબર નથી કે એ કયા કાર્ય માટે વપરાઈ રહ્યા છે. આપણા નાણાં આપણા દેશની વિરોધની પ્રવૃત્તિઓમાં વપરાઈ રહેવાની પણ પૂરી શક્યતા છે. તો આ બાબતમાં કદી કોઈને આવી કોઈ પણ ફેક આઈડીથી કે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આવી કોઈ પણ લોભામણી લાલચ હોય તો એમાં કોઈ ફસાય નહીં, એવી અમે આપના માધ્યમ દ્વારા અમે જાહેર જનતાને અપીલ કરી છે.